થોડો હવામાને પલટો માર્યો છે ફરતી તો મારો હાલો હા નાખો આવીને વ્યાવ્યા છે આપણે માંડવી કેમ આપણે પાણી વાળતા વાળતા બપોર પછી છે ને આપણે કંઈક ગજબ લેવલનું કામ લઈ લીધું કારણ જો બગીચો ફરતી આમ સાફ કરીને તો જો બગીચોને એવું સરસ મજાનું કામ કરી નાખ્યું છે નાઈ ધોઈને થઈ જશે ફ્રેશ ને કેમ કે કિશન પપ્પાની તો નથી જ નવી રાખ્યા જો વા લાઈન પાસ કરી આઠ ગમણની માંડવી છે દઈ દો કેમ એમાં માંડવી સરસ છે કેવી છે કેવીની કમેન્ટ કરજો દેજો માંડવી આમાં કરી છે આમાં નથી એમાં એટલો બધો ફાલ ન પડે પાસ તો જો કિશન પપ્પાની સરસ મજાના લાઈન પાથરીને એવા છે ને કેમ કે 5:30 ઉપર થવા આવ્યા છે ને 6 વાગી જાય કઈ કહેતા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હશે અમે પણ મજામાં છે વિડીયો ચાલુ કરતા પહેલા બધાને જય માતાજી જય મા મોગલ ને રાધે રાધે ને મિત્રો નવા વિડીયોની શરૂઆત કરી દીધી ને આપણે હાલે પાણી જો હાલે ને ડુંગળીમાં પાણી મૂકી દીધું છે ને હા મિત્રો સિટીમાં ને ગામડામાં ફરક કેટલો આ અમારું ગામડું કહેવાય કેમ કે આ લાઈવ વસ્તુ તમને આમાં જોવા મળે ને સિટીમાં આ વસ્તુ જોવા ન મળે આમ તમે જુઓ કેમ બે બાજુ પાણી હેલા જાય છે ને ભલા માણા મોજ ગામડામાં સિટીમાં આ મજા ન આવે સિટીમાં ન મજા આવે કારણ આ વસ્તુ જ જોવા ન મળે જો છે ને હે આ અમારી લાઈવ વસ્તુ છે જો અહીંયા આવે પાણી તમને એમ થઈ ગરમી થઈ ગઈ તો આ ફટાફટી નાહી નાખ્યા આ છે અમારું ગામડાનું સીબડું છે જોવાનું આમ જો પડ્યું હવે આ અમારે સીબડું ખાવું એટલે તોડીને ડાયરેક્ટ ખાઈ લઈએ તમારે ખાવું હોય તો ડાયરેક્ટ બજારમાં જવું પડે વસ્તુ લેવું પડે એ દવાવાળું આ પછી ભલામણ ઓર્ગેનિક વસ્તુ કેમ કે મન ફાવે ત્યારે ખાઈ એકી ના તમને ગામડામાં જોવા મળે સિટીમાં ન મળે અરે લાઈક કરી નાખો થોડો હવામાને પલટો માર્યો છે ફરતી તો મારો હાલો વાદળ ફરતી થઈ ગયું છે કાલ બહુ તડકો હતો આજ પાછું વાદળ થઈ ગયું છે ધીમો ધીમો પલટો માર્યો છે હવે આ કહેતા નહીં આગાહી છે એમ કરે છે હવે આવે કે ન આવે આપણને કંઈ ખબર નથી કેમ કે હમણાં આંબાલાલના સમાચાર આપણે જોતા નહીં ને ખબર હોય પલટો માર્યો છે એ વાત ફાઇલન છે ને આપણે ડુંગળીમાં પાણી હાલે છે જો હા નાખો આવીને વ્યાવ્યા છે આપણે માંડવી કેમ થોડો વડલો દેખાય ને હમો વડલા સુધી છે 25 વીઘાની માંડવી છે કે ગોંગડા બેઠા છે ધીમા થોડા આપણે હેલા જઈએ છીએ જોઈએ આ ચોરીઓ છે અહીં કેડી છે અહીંયા આપણે ડુંગળીમાં પાણી હાલે છે ને આ બાજુ માંડવી છે એટલે આપણે ધીમા હેલા જઈએ છીએ ગોડાઉન તરફ પાણી કંઈક પી હાલો વિડીયો બનાવો આપણે પાણી વાળતા બપોર પછી છે ને આપણે કંઈક ગજબ લેવલનું કામ લઈ લીધું કારણ જો બગીચો ફરતી આમ સાફ કરીને સીતાફળીની હેઠે ડૂસો થઈ ગયેલો હતો ને બધું કટિંગ કરીને વ્યવસ્થિત કરીને શું કે શાકભાજી છે ને દેખાતી નહોતી હવે જો આથડિયા છે ને બધા ચોખ્ખા કરી નાખ્યા આમ જોવો ને તો દેખાતું નહોતું એકદમ ચોખ્ખો કરી નાખ્યો વળાએ પણ જો છે નીંદાએ પણ જો છે ને કપલેટ કરીને આપણે આટા મારીએ છીએ એક ભારી નાખવા લાવવાની છે તો ભારી ભરે દેખાય જો અહીંયા ભરે છે એ તો કચરો નાખવા લાવવાનો બાકી છે કેમ કે એક ભારી થાય તો બધું નદીમાં નાખ્યો છો આ વિડીયો શું કામ કરશે ને ખાસ તમે જોજો કેમ કે તમને એમ થાય વિડીયો ટાઈમે નહીં આવતા ને આમાં બપોર પહેલાં પાણી વાળતો હો બપોર પછી નીંદવાનું કામ ચાલુ કરી બગીચો સાફ કરી નાખ્યો ને હવે મિત્રો છે ને લાઈન વેવાની છે એટલે કાલે માંડવીમાં પાણી ચાલુ કરવાનું છે ને એટલે લાઈન નાખવાની છે ને વિડીયો બનાવો મળીએ ના જાય તો જો બગીચોને એવું સરસ મજાનું કામ કરી નાખ્યું છે નાઈ ધોઈને થઈ જશે ફ્રેશ ને કેમ કે કિશન પપ્પાની તો નથી જ નવી રાખ્યા જો વા લાઈન પાથરે છે કેમ કે વરસાદ કાંઈ આવશે નહીં એટલે માંડવીને એવું પાઈ દે તો નવો માલ પાછો બેહવા મળે તો માંડવી તો જુઓ તમે આ છે ને એક નંબર જોઈ જુઓ પહેલાં તમે માંડવીનું નિરીક્ષણ કરી લેજો કેવી છે ને કેવી નહીં તમારે કમેન્ટ કરવાની છે ઉપલો ભાગ છે ને એટલો ભાગ છે જો કેમ સરસ થઈ ગયું ને પણ એ લાઈનું બધી પાથરે છે કે નહીં તો હવા તળા મારના કરે છે ને હજી તો હું તો નાઈન છે ને મિત્રો
તૈયાર બધી હરકી થતી હતી ને ત્યાં કિશન પપ્પા એમ કે માઇન્ડ વિન છોડવો સરસ મજાનો ખેંચો છે તો કે કેવો ફાલશે કેવો નહીં એમ જોઈ જો તો છોડવો તો સરસ મજાનો ના ખેંચીને મીકી ગયા છે ને એમાં બધા લઈને પાથરે છે દેખાય ને તમને અને હું અત્યારે માઇન્ડ બી ફરતી ફરતી હાલી જાઉં છું જો તમે વશમાં છે કેળો અને બે બાજુ છે માઇન્ડ બી આ ઉપલો ભાગ છે ને આ નીચે ભાગ છે આ પાસ્તરી આ આખતરી જો અને સરસ મજાના મઠ્ઠે થઈ ગયેલા છે મિત્રો આમ જુઓ કેમ અને વાદળે પણ થઈ ગયું છે હવે જો વરસાદ આવે કે ન આવે કાંઈ ખબર નથી પણ આગાહી છે એટલે કાંઈ કહેવાય નહીં હવે મારા રાશુબેન કંઈક છોડવો મૂકી જાય પણ મને કાંઈ જળવાનો નથી જળવાનો મને કાનમાં ખંજવાળ આવી ગઈ છોડવો જા મેં ગવાશું જો કિશન પપ્પા દેખાડે છે માઇન્ડ બી ખેંચી છે તો હાલો ફટાફટી એકદમ જાય નકર કહેશે કે બહુ ઓલું થઈ ગયું એમ જો મિત્રો આ પાસ્તરી 8 ગમણની માંડવી છે દઈ દો કેમ એમાં માઇન્ડ સરસ છે છે ને? કેવી છે કેવીની કમેન્ટ કરજો દેજો માઇન્ડ આમાં તો આખતરી છે આમાં નથી હો એમાં એટલો બધો ફાલ ના પણ પાસ્તરીમાં જો દોડવાય હારા થઈ ગયા પાણી પી જાય ને મિત્રો એટલે માંડવીનો ફાલ લાગી જશે કેમ કે જો 39 નંબર છે આ ઓગણચાળ આ બધી છે ને આ બધી માંડવી આ બધી મોટી થઈ જાય અહીંયા તો આપણે 12 વાતર થાય વાયા લે ને હા એમાં તો કોને ખબર ઈ બીજા ઈ હા ઈ બીજું બિયારણ છે આવ્યા માંડવીનો ફોટો બોટો પાડો હા. વિડિયો બનારો લાઈન પાથરે છે બધા જો જાય છે ને કેમ કે હવે માંડવી પાણી ચાલુ કરી દેવાનું છે એટલે માંડવી જો બધી એક નંબર છે જે જોતા હોય ને જોઈ લેજો આ એટલો ભાગ છે ને આ એટલો ભાગ છે વચમાં મારક છે જો તો જો કિશન પપ્પાની સરસ મજાના લાઈન પાથરીને વૈયા છે ને કેમ કે 5:30 ઉપર થવા આવ્યા છે ને 6 વાગી જાય કંઈ કહેતા નથી કેમ કે આપણે મોબાઈલમાં જોતા આવડતું નથી એટલે બહુ કાંઈ ખબર નથી ને અમારે વરસાદે પણ ચાલુ થઈ ગયેલો છે ધીમો ધીમો આમ જો રવિ વરસાદ ચાલુ થઈ ગયો ને જો અમારે રવિ કે વરસાદ ચાલુ થઈ ગયો અને ગેસ ઉપર છે ને કુકર સીટી મારે છે ને એટલે અમે એન પર વધારે વિયાયેલો છે કા રવિ એવું છે ને ભાઈ લાઈન પર મિત્રો અવાજ બહુ આવે કે નહીં એટલે અને હા મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયેલો છે તો વિડીયોને કરવાનો છે આપણે અહીંયા એન્ડ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનો બધા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે આવજો બાબા.